નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપનો પસંદીદા કાર્યક્રમ એસ્ટ્રો 9. આપણા જીવનની અંદર સૌથી મોટી સમસ્યા કોઈ પણ હોય, પરંતુ જો પૈસા આપણા ખિસ્સામાં હોય તો સમસ્યા આપણને થોડી હળવી લાગે છે. અને એ જ કારણ છે કે લોકો સૌથી પહેલાં પોતાના જીવનમાં ધન પ્રાપ્તિ કેવી રીતે થાય, ધનની દરિદ્રતા દૂર કેમ થાય તે ઉપાય ખાસ કરતા હોય છે. પરંતુ શું કુંડળી પરથી જાણી શકાય કે તમારી કુંડળીમાં ધનયોગ છે કે નહીં? તમારી કુંડળીની અંદર એવા કયા ગ્રહો છે કે જે તમને ધન પ્રાપ્તિ કરાવે છે? એટલું જ નહીં, કયા એવા નબળા ગ્રહો છે કે જેનો જો સબળા કરીએ તો ધનની પ્રાપ્તિ થઈ શકે? એટલું જ નહીં, આખરે ધન પ્રાપ્તિ કરવા માટે ઉપાયો શું હોઈ શકે? તો જરા પણ મૂંઝાશો નહીં. આપના જો આવા કોઈ પણ સવાલ હોય તો આપ અમને આજે ફોન કરી શકો છો અને અમારા નિષ્ણાત પાસેથી તેના જવાબ પણ મેળવી શકો છો. જ્યાં આજે આ તમામ બાબતો પર વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. આજે આપણે આ તમામ બાબતો પર ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચાને લઈને સૌથી મહત્વની બાબત એ રહેશે કે આખરે આપની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવવાનું છે. આપનું નામ જણાવજો, વિસ્તારથી સમસ્યા જણાવજો અને હા, જ્યારે પણ અમારી સાથે ફોન પર વાત કરો ને, આપણું ટીવીનું વોલ્યુમ થોડું ઓછું કરી દેજો કે જેથી આપણે સરસ રીતે કમ્યુનિકેશન કરી શકીએ. આખરે પૈસાનો મામલો છે, તેમાં આપણે કેવી રીતે ચૂક કોઈ રાખી શકીએ? તો ચાલો તૈયાર થઈ જાઓ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. અપના સપના મની મની. અરે દરેકનું સપનું હોય છે કે તેને ધન પ્રાપ્તિ થાય અને ધન પ્રાપ્તિ માટે આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ. કુંડલી જ્યારે પણ આપણે જોઈએ ને ત્યારે આપણે સૌથી પહેલાં એ પ્રશ્ન પૂછી જ લેતા હોય છે કે મારામાં ધનયોગ છે કે કેમ. યકીનભાઈ પાસેથી આપણે સૌપ્રથમ આ જ જાણવા માંગીશું. યકીનભાઈ, આખરે ધન પ્રાપ્તિ આપણા જીવનમાં છે કે કેમ, ધનયોગ છે કે કેમ, એ કુંડળી દ્વારા શું જાણી શકાય? જાણી શકાય. કારણ કે જો કુંડલીમાં 12 ખાનાઓ છે અને એમાં જેમ કે પહેલું ખાનું છે પોતાનો સ્વભાવ, પ્રકૃતિ, આકૃતિ. બીજો ભાવ છે ધન, પરિવાર, વાણી. એટલે બીજું જે સ્થાન છે જે કુંડલીમાં એ ધનનું સ્થાન છે, સેવિંગનું સ્થાન છે. પછી છે આજીવિકા પ્રાપ્ત કરવી હોય તો કોઈ ધંધો કરે છે તો ધંધામાં 7મું સ્થાન છે આજીવિકા, જેમ કે જાહેર જીવન સાથે સંકળાયેલું છે. પછી કર્મક્ષેત્ર છે તો 10મું સ્થાન છે, ભાગ્ય સ્થાન છે 9મું સ્થાન છે. તો ભાગ્ય સાથે બીજા સ્થાનનો સંબંધ હોય, જે ધંધો કરતો હોય એને 7મા સ્થાન સાથેનો સંબંધ હોય, ગુરુ જો મજબૂત થતો હોય, કારણ કે ગ્રોથ માટે અને પૈસા માટે ગુરુ મજબૂત હોવું જોઈએ, એ હોય તો આ જો બીજા સ્થાન સાથે એની યુતિ પ્રતિયુતિ થતી હોય, એની મહાદશા ઘણીવાર સારી ચાલતી હોય તો આ સમયમાં ધનની પ્રાપ્તિ થવાના યોગ હોય છે. પરમેનન્ટ કુંડલીમાં ઘણા લોકો સિલ્વર સ્પૂન લઈને આવે છે, એકદમ સરસ જગ્યાએ જન્મ લીધો હોય તો એનું પૂર્વ પુણ્ય સારું હોય, એટલે 5મા સ્થાનનું માણસ સારું હોય કે એના પૂર્વ પુણ્યના એવા સારા કર્મો હોય જેથી કરીને એવી જગ્યાએ જ આવે છે કે એના ધનના પ્રશ્નો જ નથી. પણ ઘણાનું પૂર્વ પુણ્ય હવે સારું થવાનું હોય તો એને એફર્ટ દ્વારા કરે. પણ બીજું સ્થાન બહુ અગત્યનું છે. એ સ્થાન જો મજબૂત હોય, ભાગ્યસ્થાન મજબૂત હોય અને જો લગ્નેશ મજબૂત હોય તો હું માનું છું કે ધન સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે. અને કદાચ એમાં પ્લસ માઇનસ હોય તો પરિહાર છે અને એ પરિહાર દ્વારા પણ ધનને ઊભું કરી શકાય છે. બિલકુલ. તો ઉપાયો થકી પણ આપ ધન પ્રાપ્તિ કરી શકો છો. કુંડળી કંઈ પણ હોય પણ ઉપાય કરો તો ચોક્કસપણે મળે. યકીનભાઈ આ વસ્તુ કહી રહ્યા છે તો આપે આ વખતનો આ સમયનો લાભ લેવો જોઈએ અને ધન વિશે, ધન પ્રાપ્તિ વિશે ચોક્કસપણે આપણે સવાલ પૂછી લેવો જોઈએ. હાલ ધન છે તો તમામ સમસ્યાઓનું નિવારણ આવી શકે છે અને એવી જ સમસ્યાઓને લઈને લોકોના કોલ પણ આવવાના શરૂ થઈ ચૂક્યા છે. સૌપ્રથમ અમદાવાદથી આપણી સાથે લતાબેન જોડાયા છે. લતાબેન, કેમ છો? શું છે આપનો સવાલ? હેલો ગુરુજી. હાજી, નમસ્તે. નમસ્તે. નમસ્તે ગુરુજી. નમસ્તે. મારા બાબા માટે પૂછવું છે મેં ગુરુજી. હા. મારા બાબાને જન્મ તારીખ છે 14/8/2002. ઓકે. જન્મનો સમય? સમય છે બુધવાર બપોરે 12:30. ઓકે. શ્રાવણ સુદ 7મ. ઓકે. અને જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. ઓકે. પ્રશ્ન પૂછો તમે. પ્રશ્ન એ છે ગુરુજી, મારા બાબાના લગ્ન યોગ ક્યારે છે? જો લગ્નના યોગ માટે તેમની તુલા લગ્નની કુંડલી છે અને અત્યારે ગુરુ એ માર્ગી થઈને કર્ક તરફ પ્રયાણ કરી રહ્યો છે. આ ગુરુ જે માર્ગી થઈને કર્ક તરફ પ્રયાણ કર્યો છે, પણ જ્યારે આ ગુરુ સિંહ રાશિમાં આવશે એટલે હું માનું છું કે હજી પણ 1.5 થી 2 વર્ષ પછી તમારા બાબાના મેરેજના યુગ ઊભા થશે અને એ સમય દરમિયાન થશે જ્યારે ગુરુ એ તમારા 11મા સ્થાનમાં આવેલી એ દ્રષ્ટિ કરશે તમારા 7મા સ્થાન ઉપર, ત્યારે એના મેરેજના યોગ છે. મેરેજ સારી રીતે થાય એવા છે, કોઈ પણ પ્રોબ્લેમ થયો નથી, એટલે કુંડલી સારી છે અને અત્યારે મહાદશા ગુરુની ચાલી રહી છે. એટલે હું માનું છું કે તમારું 2028 પૂરું થતાં પહેલાં એટલે 2027ની આસપાસમાં, એટલે 27માં, એટલે આ વર્ષ નહીં પણ નેક્સ્ટ યરમાં તમારા બાબાના મેરેજના યોગ થઈ જશે. મેરેજ સુખદ રહેશે, સારું રહેશે, વાંધો નથી.
અચ્છા, આ પ્રકારે તમામ લોકો પ્રશ્નો જ્યારે પૂછતા હોય છે ત્યારે સૌથી મહત્વની બાબત એ પણ હોય છે કે જ્યારે કુંડલી જોવે ને લગ્ન માટે ખાસ કરીને ત્યારે એમાં બંનેનો મેળાપક કરીએ ત્યારે શું બંનેની કુંડલીમાં ધનયોગ પ્રબળ થાય છે એ પણ જોવાતું હોય છે કે કેમ? જો જનરલી હું એવું માનું છું કે આપણે કોઈ મેરેજ કરવાનો પર્પઝ છે વંશવૃદ્ધિ. જનરલી મેરેજ એટલા માટે જ કરીએ છીએ વંશવૃદ્ધિ, પણ એમાં ફિમેલ મેલની વાત નથી કે બાળક જે છે એક તો સ્ત્રી છે. સમજો હું છોકરા તરફથી કુંડલી જોઉં છું તો મારે એ જોવું પડે કે છોકરીનું કેરેક્ટર તો સારું છે ને, છોકરીમાં સંતાન યોગ છે કે નહીં, છોકરીમાં સંતાન યોગ સારા હોય એ કેરેક્ટર, અને એના આવ્યા પછી ભાગ્યનું વૃદ્ધિ થાય છે કે નહીં, આ એક બહુ મેજર છે. એવા કોઈ ગ્રહો નથી ને કે જેથી કરીને પ્રશ્નો ઊભા થાય, તો આ એક જરૂરી છે. સાથે સાથે કુટુંબ, કે છોકરીના સાથે છોકરીનું કુટુંબ સ્થાન મજબૂત હોય તો હું માનું છું કે એના કુટુંબ થકી પણ છોકરાને સારું થાય. અને છોકરા સાઈડથી જોવાનું હોય તો બી બંનેનું એવું ન જો કે છોકરાનો ગ્રોથ સારો છે ને તો આ બંનેનું પરિબળ જોવાનું હોય. પછી ઘણીવાર મંગળ જોતા હોય છે, એટલું બધું મંગળનું હાવ રાખવાનું જોઈએ, નાડી દોષનું એટલું બધું હાવ રાખવાનું જોઈએ. પ્રોપરલી ગ્રહો મેચ થતા હોય તો મેં તો એવા બી કુંડલી જોઈ છે જેની 12 ગુણ મળતા હોય તો બી સારું છે, ને 36 ગુણવાળાને ડિવોર્સ થયેલા છે. તો ગ્રહોનો મેળ સારો થતો હોય, કુટુંબ મેળ સારો થતો હોય, અને જ્યારે છોકરો છોકરી એકબીજાને પહેલી દ્રષ્ટિએ જોઈને આમ પસંદ પડી જાય ને પછી ત્યાં ગ્રહો પણ ગૌણ છે એવું શાસ્ત્રમાં કહે છે. એટલે આવી રીતે જોઈને કરવામાં આવે તો વાંધો નથી આવતો. ઓકે, ચાલો આપણી સાથે રાજકોટથી કમલેશભાઈ જોડાયા છે. કમલેશભાઈ કેમ છો, શું છે આપનો સવાલ? હાજી કમલેશભાઈ, આપનો સવાલ પૂછો. ચલો, કમલેશભાઈનો અવાજ નથી પહોંચી રહ્યો. આપણે પ્રિયંકાબેન જોડાયા છે કચ્છથી. પ્રિયંકાબેન કેમ છો, શું છે આપનો સવાલ? મારી આર્થિક પરિસ્થિતિ કેવી છે ને એના વિશે પૂછવું છે. મારી જન્મ તારીખ 5/7/84, ભુજ, સવારે 3 વાગે. સવારે 3 વાગે જન્મ છે. ઓકે, આપની આર્થિક પરિસ્થિતિ વિશે ચલો કુંડલી શું કહે છે જાણીએ. જો તમારી વૃષભ લગ્નની કુંડલી છે અને વૃષભ લગ્નમાં રાહુ છે, તમારે અત્યારે મહાદશા પણ ગુરુની ચાલી રહી છે, અને ગુરુ તમારા એ જે 11મું સ્થાન ડિઝાયર સ્થાનની છે. એટલે 100% તમારો પ્રશ્ન 2023થી આર્થિક પરિસ્થિતિ પ્રોબ્લેમ છે, કારણ કે ગુરુ ડિઝાયર સ્થાનનો માલિક થઈને મહાદશામાં થાય છે. એટલે તમારી જે ડિઝાયર જે ફૂલફિલ થતી નથી. ઘણા પ્રશ્નો છે જે કદાચ તમે ટીવીમાં નથી કહી, પણ એક પ્રશ્નમાં તમે તમારી વેદના કીધી છે. હું તમને બહુ સચોટ ઉપાય કહું છું કે એ ઉપાય કરશો તો સારું રહેશે. 2028 સુધી થોડી અથડામણ છે, પણ હું તમને એવું કહું છું નિયમિત રીતે તમે તમારા, હું એક પ્રશ્ન બધાને કહું છું કે જ્યારે તમે માની લો કે તમે ડૂબી રહ્યા છો, તરતા આવડતું નથી અને તમારે કોઈ ભગવાનને યાદ કરવાના છે, તો તમે કોને યાદ કરશો? તો અત્યારે તમારા મનમાં જે ભગવાન આવ્યા ને તમે એને જ પકડી રાખો. કારણ કે જ્યારે તમે એને યાદ કર્યું છે ને ત્યારે તમને રિઝલ્ટ મળ્યું છે. તો એને સતત ને સતત મનન ચિંતન કરો. ઘરની અંદર સવારે ને સાંજ બરાબર પણિયારી દીવો કરો. સાથે એક નાનકડો પ્રયોગ છે તમે કરો તમારા માટે સ્પેશિયલ, આ બધા માટે નથી. તમારે છે ને 51 કોઈન લેવાનો, રૂપિયા 2 રૂપિયાના એવા કોઈન લેવાના, માથા ઉપરથી એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું, અને એવી ભાવના કરવાની કે મારા જીવનમાં જે પણ પ્રકારના મુસીબતો છે દૂર થઈ ગઈ છે અને મને સારું છે, અને ઓશિકા નીચે મૂકીને રાત્રે સૂઈ જવાનું. આવું 21 દિવસ સુધી કરવાનું. પછી એ પૈસા કોઈને ડોનેટ કરવાના અથવા તો પાણીમાં વહેતા કરી દેવાના. આવું કરજો તો તમને રાહત મળશે. શ્રી સૂક્તના મંત્રોનો જાપ, હવે ચૈત્રી નવરાત્રિ આવે છે એ સમય દરમિયાન શ્રી સૂક્તના મંત્રનો જાપ કરી એક જ ટાઈમે બેસી, અને જો બહાર હોય તો ભોજપત્રનું એક શ્રીયંત્ર લઈ આવો અથવા કોપરનું શ્રીયંત્ર લઈ, એના પર જો પૂજા કરીને ઘરમાં રાખવામાં આવશે ને તો તમારા આર્થિક પ્રશ્નો ધીરે ધીરે હળવા થશે. પણ સમય થોડો અનુકૂળવાળો નથી, 2028 પછી ગ્રોથ થશે, પણ આ પ્રયોગ કરવાથી તમને પ્રશ્નોનું સમાધાન 100% થશે. બિલકુલ. ચાલો, ધંધા રોજગારમાં પણ જેને પ્રશ્નો છે તેને લઈને પણ આખરે પ્રશ્નો આવી રહ્યા છે. કમલેશભાઈ આપણી સાથે ફરી જોડાયા છે. કમલેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? ધંધામાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? એવું છે મારે જી, અત્યારે તો નોકરી કરું છું ગવર્મેન્ટમાં, પણ આમાં હું છે કે કોઈ સ્થાયી હું નથી થઈ શકતો. પછી મને અમુક ટાઈમે નોકરી બદલાવી પડે છે. અચ્છા. અને પ્રોબ્લેમ એ છે, મારી રાશિ વૃશ્ચિક છે અને મારો 15/12/82 મારો જન્મ છે, અમાસનો બુધવાર. 15/12/82. અને જન્મ સમય? જન્મ સમય કયો છે? સવારે 10:10. 10:10 એટલે 9:50. હા. ઓકે. અને જન્મ સ્થળ? જન્મસ્થળ રાજકોટ. ઓકે. એટલે તમારી જે પ્રશ્ન એ છે કે તમે ઘણીવાર જોબમાં બદલાવ કરવો પડતો હોય છે. મકર લગ્નની કુંડલી છે, લગ્નની 12મા સ્થાનમાં કેતુ, શુક્ર અને મંગળ છે, અને અત્યારે તમારી મહાદશા ચંદ્રની ચાલે છે. ચંદ્રની મહાદશા તમને ફાયદો કરાવશે. 2020થી ફાયદો કરાવી રહી છે, પણ થોડા તમે ગ્રીડ 2029 સુધીનો સમય બહુ જ સારો છે. તમે જેટલું ધારશો એટલું રિઝલ્ટ મળશે. રાહુ તમારા 6ઠ્ઠા સ્થાનમાં, ત્યાં આગળ અત્યારે ગુરુ છે, એટલે કુંડલીના અરિષ્ટોનો નાશ કરે. તમારી જોડે કેવું સારો સમય છે કે તમે બધી જગ્યાએ તમારા પગ ફેલાવો ત્યાં બધી જગ્યાએ ફાયદો છે. એટલે તમને એમ થાય કે આ લઉં કે આ લઉં. આ અત્યારના સમયમાં જ્યારે આવો સારો સમય ચાલતો હોય તો આ સમયને વેડફવો ના જોઈએ. જેમ ગ્રીડી થઈએ તો લોભ કરીએ તો પ્રોબ્લેમ થઈ શકે. અત્યારે તમે જો બધું સારું છે તો તમને કે અંથી સારું શું, આ જે છે એને પકડી રાખો.
હું માનું છું 2029 સુધી તમારે મોટા બદલાવ ના કરવા જોઈએ. પૈસાને બચત કરો અને એને ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા અલગ અલગ પ્રોપર્ટીમાં. સમય સારો ચાલી રહ્યો છે અને તે છતાં પણ તમારે બદલાવ કરવો જ છે અને મારે જોબ બદલવી છે, તો હું માનું છું કે જૂન મહિના સુધી રાહ જુઓ. ગુરુ જ્યારે પોતાની રાશિ બદલી કાઢે જૂન મહિના પછી અને 7મા સ્થાનમાં એટલે તમારા 7મા સ્થાનમાં આવે ત્યારે તમે પ્રયત્ન કરશો તો તમને રિઝલ્ટ મળશે. અત્યારે તમે કંઈ પણ કરશો તમને સારું જ લાગશે, પણ લાંબા ગાળે 2029 પછી નુકસાન ના થાય એનું ધ્યાન રાખી 2030માં ભવિષ્ય શું છે એ પ્લાનિંગ તમે કરીને કરશો ને તો સારું રહેશે. પણ તમારે જે ડિસિઝન લેવા છે તમારે જૂન મહિના પછી લો. સમય સારો છે, કોઈ પ્રોબ્લેમ નથી. શક્ય હોય તો ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રના જાપ અથવા શનિનો નંગ ધારણ કરજો. લગ્નેશ શનિ છે તમારો, એ તમારા માટે ફાયદાકારક રહેશે. એટલે આટલું કરશો તમને સફળતા મળશે. બિલકુલ. આખરે સમસ્યાઓને લઈને જે પ્રશ્નો આવી રહ્યા છે, ઘણા લોકો સતત ફોન લગાવી રહ્યા છે પણ નથી લાગી રહ્યો નંબર, તો ચિંતા ના કરતા. છેલ્લે તમને વોટ્સઅપ નંબર પણ હું ચોક્કસપણે આપીશ. પરંતુ હાલ આપણી સાથે જે કોલર જોડાયા છે રાકેશભાઈ. રાકેશભાઈ, શું છે આપની સમસ્યા જણાવો. બાબા વિશે. અચ્છા, શું બાબાને શું સમસ્યા છે? મેરેજ છે. પહેલાની જન્મ તારીખ. અચ્છા, જન્મ તારીખ બાબાની જણાવો. 7/9/2000, સમય 4:40 છે. સવારે કે સાંજે? સાંજે. ઓકે. અને જન્મ સ્થળ? જન્મસ્થળ આસવડી કપડવંજ. અચ્છા, લગ્નની સમસ્યા વિશે આપને જાણવું છે. લગ્ન અને ધંધામાં કેવું રહેશે? અચ્છા, જો તમારે બી મકર લગ્નની કુંડલી છે અને 4થા સ્થાનનો માલિક 7મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં કેતુ સાથે છે, એટલે એક મેરેજ તો બ્રેક થશે જ. બરાબર. તમારો મંગળ પણ 8મા સ્થાનમાં છે, એટલે હાઈ મંગળ છે, સાથે સૂર્ય છે, એટલે મેરેજ બ્રેક થવાના 100% યોગ છે. તો આ સંદર્ભમાં જ્યારે છોકરીની કુંડલી મેચ કરો ત્યારે એ કુંડલીમાં એવું ચેક કરવાનું કે એ કુંડલીમાં ગુરુ એ તમારા છોકરીના 7મા સ્થાન ઉપર મજબૂત રીતે દ્રષ્ટિ કરે છે કે કેમ. એનો ગુરુ મંગળ ઉપર દ્રષ્ટિ કરે છે કે આવી મેચિંગ કરશો તો પ્રશ્ન નહીં થાય. એક મેરેજ બ્રેક થવાના યોગ છે, તો એક બોરડી સાથેના વિવાહ તમને જ્યારે અનુકૂળતા આવે, જ્યારે જૂન મહિનો આવે ત્યારે કરાવી લેશો તો થશે. મેરેજના યોગ છે. જૂન મહિના પછી આવનાર 1 વર્ષમાં તમારા બાબાના મેરેજના યોગ 100% જેમાં થઈ જશે. પણ મેરેજ બ્રેકના યોગ છે. એકવાર કદાચ તમારા બાબાને કોઈ છોકરી પસંદ પડી હોય ને ત્યાં ના થયું હોય, એવું થઈ ગયું હોય, તો આ યોગ તૂટી ગયા છે એવું માની લેવું. અને તે છતાં આપણે બોડી સાથે વિવાહ કરી અને જૂન મહિના પછી ત્યાં યોગ આવવું થાય તો થઈ જશે, વાંધો નથી. પણ ખાલી આ કુંડલીમાં એ ચેક કરવાનું કે છોકરીની કુંડલીમાં 7મા સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ, એમના મંગળ ઉપર ગુરુની સારી દ્રષ્ટિ થતી હોય અને 7મું સ્થાન છોકરીનું મજબૂત થતું હોય તો વાંધો નહીં આવે. આવી કુંડલી મેચ કરીને કરશો તો વાંધો નહીં આવે. સાથોસાથ નોકરીનું પણ તેમણે પૂછ્યું છે. નોકરી માટેનો સમય અત્યારે થોડોક ડિફિકલ્ટ છે, પણ એ જૂન મહિના પછી સારું જ છે. જે અત્યારે તમારા સૂર્યની મહાદશા ચાલે છે, એટલે સૂર્ય એ સત્તાનો કારક છે. તમારી કુંડલીમાં સૂર્યની પોઝિશન જોઈએ તો એ 8મા સ્થાનમાં છે. એટલે સૂર્ય હવે 2 દિવસ પછી રાશિ બદલશે અને પોતાની રાશિ બદલીને એ મીન રાશિમાં પ્રયાણ કરશે, એટલે 3જા સ્થાનમાં આવશે. એટલે સાહસ કરવાથી સફળતા મળશે. નોકરીનો પ્રશ્ન અને બધા જ પ્રશ્નો હું માનું છું કે આવનાર આ 1 વર્ષ પછી, એટલે 3 દિવસ પછીના સમય પછીના 1 વર્ષમાં તમારા મેરેજના અને નોકરીના પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઓકે, ચલો. ભરતભાઈ જોડાયા છે આપણી સાથે. ભરતભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? શું છે આપની સમસ્યા? અમદાવાદથી બોલું છું સાહેબ. હાજી, શું સમસ્યા છે? અરે મારા સનની જોબ બાબતમાં પૂછવું છે. અચ્છા, સૌપ્રથમ તેની જન્મ તારીખ જણાવી દો. 30/8/99 અને સમય? રાત્રે 1:13. અચ્છા, અને સ્થળ કહો. અમદાવાદ. અચ્છા, ચલો. નોકરીની સમસ્યા છે? વૃષભ લગ્નની કુંડલી છે તમારી. શનિની મહાદશા ચાલે છે, જે અત્યારના સમય દરમિયાન એમાં રાહુ અંતરમાં ચાલે છે. નોકરીમાં અત્યારે વાયુ તત્વના ગ્રહોની અંદર જે પ્રમાણ થઈ રહ્યું છે અને તમારે કુંભ રાશિ જ છે, તો હજી પણ આમનો આર્થિક પ્રશ્નનો જે પ્રશ્ન છે, જે નોકરી માટેનો પ્રયત્ન કરતા રહે છે. આમનો બી સમય જૂન મહિના પછી સારો ચાલુ થઈ રહ્યો છે. જૂન મહિના પછી પણ તમને નોકરીના સારા યોગ છે. એક નાનકડી રેમેડી છે શુક્રની છે, તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ગોમતી ચક્ર બજારમાં અવેલેબલ છે, તો 5 ગોમતી ચક્ર લઈ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જો તમારું બાળક કરી શકતો હોય તો એના ઉપર સતત રીતે 5-7 દિવસ દરમિયાન 1 કલાક પ્રોપર બેસી એના ઉપર પોતે જાતે કરીને અથવા તો કોઈ બ્રાહ્મણ સાથે કરાવડે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ ગોમતી ચક્ર પકડી 1 ગોમતી ચક્ર જોડે રાખે. 1 ગોમતી ચક્ર જ્યારે સૂતા એની બાજુમાં રાખે. 1 ગોમતી ચક્ર જે પર્સમાં એમાં રાખે. આવી રીતે બીજા 2 ગોમતી ચક્ર જોડે રાખે. 21 દિવસ પછી 2 ગોમતી ચક્ર પાણીમાં પધરાવી દે. તો માનું છું કે આ ધીમે ધીમે આ જે જોબના પ્રશ્નો છે ધીમે હળવા થતા જશે. શુક્રની આ એક રેમેડી છે પર્ટિક્યુલર હમણાં માટે. એવું જરૂર નથી કે દરેક લોકોએ આવું હોય તો આવું કરવું. આ એમની કુંડલીને આધારિત જ પરિહાર છે અને આ કરવાથી જે સરળતાથી નોકરી મળશે. જૂન મહિના પછી ગ્રહો સારા થાય છે, મળી જશે નોકરી. બિલકુલ. તો ભુજથી હવે આપણી સાથે ફરી ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, આપનો સવાલ પૂછો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપનો સવાલ શું છે? મારો સવાલ એમ છે કે મારી જન્મ તારીખ છે 1/5/75. 1/5/75. સમય? સવારે 5:50. અચ્છા, અને સ્થળ કયું છે? જન્મ સ્થળ? ભુજ. અચ્છા, હવે સમસ્યા કહો. સમસ્યા શું છે?
સમસ્યામાં આમાં શું છે, ખાણીપીણીનો ધંધો ચાલુ છે વડીલો પારજી, અચ્છા પણ આમાં બહુ ધન લાભ કે એવું કાંઈ થતું નથી, આમ પ્રગતિ નથી થતી. અચ્છા, તો અત્યારે તો આ ગેસના બાટલાની કેવી તકલીફ થાય છે આપને? એ તો છે, પણ હવે અમે પછી શું છે, ડીઝલ ને એ બધા યુઝ કરતા હોઈએ એવી રીતે હાલે રાખી. અચ્છા, ઓકે. તો અત્યારે ધંધામાં ચડાવ ઉતાર આવી રહ્યા છે? હા, આમ વડીલો પારજી જૂનો ધંધો હોય પણ પ્રગતિ નથી થતી, એમ માણસો નથી મળતા ને. ચલો જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે. જો કુંડલીમાં તમારી મેષ લગ્નની કુંડલી, લગ્નમાં સૂર્ય બુધ છે, તમારા જે રેસ્ટોરન્ટનો બિઝનેસ છે એના માટે સૌથી સારો ગ્રહ શુક્ર હોવો જોઈએ, જે શુક્ર સેકન્ડ હાઉસમાં છે કેતુ સાથે, એટલે વડીલો પાજી બિઝનેસ એમાં પણ શુક્ર. પણ પ્રોબ્લેમ છે અત્યારે વૃષભ રાશિમાં થોડા ગ્રહોની ઇમ્પ્લિમેન્ટેશન છે, પણ આટલા સમયથી ધંધો ચાલુ છે એટલે અત્યારના સમયમાં વીક છે એવું નથી. એમાં થોડોક બદલાવ કરવાની જરૂર છે. જેમ અપડેટ થવું પડે ને, રેગ્યુલર હતા એઆઈ આવી ગયું તો ધીમે ધીમે અપડેટ થવું પડે. આ ધંધામાં જે બીજા બિઝનેસ ચાલે છે એ પ્રમાણે થોડું અપડેશનની જરૂર છે, રાઈટ? થોડું અપડેશન કરો. સાથે સાથે હું ચોક્કસ માનું છું કે તમારા જે જગ્યા છે એમાં નોર્થ ઇસ્ટ તરફ અને નોર્થ તરફ વાસ્તુ દોષ હશે, દુકાનને ચેક કરાવો, અથવા તો નોર્થ ડિરેક્શન તરફ એક શ્રીયંત્ર મૂકી દો. એન્ટ્રી કરતાની સાથે પ્રોબ્લેમ હોય તો એન્ટ્રીની સામે એક સ્વસ્તિક પિરામિડ આવે છે એ લગાવી દો. સાથે સાથે એક 20 પિરામિડ આવે છે, એ 20 પિરામિડ લઈ પોતાની જે ઈચ્છા છે એમાં મૂકી અને કાઉન્ટરની અંદર મૂકી, એમાં પણ ભોજપત્રનું શ્રીયંત્ર આવે છે નાનું, એ આ ચૈત્રી નવરાત્રમાં સીધ કરીને એ કાઉન્ટરમાં મૂકી દેશો તો હું માનું છું કે ધીમે ધીમે એવું થશે ને કે જે ધંધાને અનુરૂપ સારું કામ હશે, જ્યાં ચેન્જીસ કરવાનું હશે એવી બુદ્ધિ આવશે, એવી અંતસ્પૂર્ણ આવશે. નોર્થ ડિરેક્શન તમારી ઇન્કમ, તમારે નવા નવા તકો તમને સમજ પડશે અને ઇમ્પ્લિમેન્ટેશન કરાવશે. તો હું માનું છું કે વાસ્તુ ફોલ્ટ હશે તમારે ત્યાં 100%, કારણ કે કુંડલી એવું ઇન્ડિકેશન કરે છે કે ગુરુની મહાદશા ચાલે છે અને તે આ પ્રશ્ન પૂછાયો છે એની પાછળનો આશય પણ એ છે કે કંઈક ને કંઈક સંસે તમને ફાયદો થવાનો છે. એટલે આનું કંઈક રેમેડીને સોલ્યુશન કરીને તમારા બિઝનેસમાં કંઈક નવું આઉટપુટ ને ઇનપુટ કરીને કંઈક ચેન્જીસ કરીને જો કરશો, માનું કે થોડા બેનરો બદલો, કલર્સ બદલી કાઢો, તમારા પ્રાઇસમાં થોડું પ્લસ માઇનસ કરી દો, થોડું લુક સારું કરીને એક અલગ પ્રકારનું જે તમે બિઝનેસના એક્સપર્ટ છો એ કરીને કરશો તો માનું છું આ જ બિઝનેસમાં સારી સફળતા મળશે. પણ સમય એવો છે એટલા માટે આ બહારના સમય સાથે દેશકાળ સાથે તમારો પ્રોબ્લેમ છે, બાકી પ્રોબ્લેમ નથી. આ મેં રેમેડી કીધી, વાસ્તુ ચેક કરીને કરશો તો સોલ્યુશન આવી જશે. બિલકુલ. ચાલો, રાજેશભાઈ જોડાયા છે આપણી સાથે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો 9માં. શું છે સમસ્યા? નમસ્કાર. હેલો. હાજી, આપની સમસ્યા જણાવો. સમસ્યામાં એક તો શું કે શારીરિક સમસ્યા છે, બરાબર છે? હાજી. વચ્ચે એક્સિડન્ટ થયું ત્યારથી પછી એમાં હરખું થતું નથી. અચ્છા, તો લાંબા સમયથી શારીરિક પીડાઓ થઈ રહી છે. તો તમારી જન્મ તારીખ જણાવી દો પહેલા. 18/5/70, 1970, 18મી મે 1970. હાજી, અને જન્મ સમય? જન્મ સમય રાતના 8:02. ઓકે, અને જન્મ સ્થળ? જામખંભાળિયા તાલુકો છે ને ત્યાંનું વડાલી છે. સમય કેટલા વાગ્યાનો હતો? રાત્રે રાત્રે 8:02. 8:02. રાત્રિના. ઠીક છે, રાત્રિના 8:02. ઓકે. આરોગ્ય લગતી સમસ્યા છે, જોઈએ કુંડળી શું કહી રહી છે. જો વૃશ્ચિક લગ્નની કુંડલી છે અને જે હેલ્થનો કારક છે એમાં જે અત્યારે તમે 6ઠું સ્થાન છે રોગ અને શત્રુ, ત્યાં આગળ શનિ અને બુધ છે. પણ આ ટાઈમ વાઇઝ એક્સિડન્ટ થયો છે એટલે જે પરમનન્ટ હેલ્થનો ઇશ્યુ એવો નથી કે જેથી કરીને તમારે પ્રશ્ન થઈ જાય. નોર્મલી આ હેલ્થનો ઇશ્યુ ટાઈમ વાઇઝ થયો છે. મહાદશા અત્યારે બુધની ચાલે છે. હા, બુધની મહાદશા તમારા માટે પ્રોબ્લેમવાળી છે. એટલે હું સ્પષ્ટ કહું છું હજી બી સમય તો બરાબર છે, પણ તમારે એવા કોઈ પ્લાનિંગ કરવા જોઈએ કે જે 2028 સુધીમાં સારું થાય. 2028 પછીથી લઈને 2042 સુધીના સમયમાં અપ એન્ડ ડાઉન વધારે છે. થોડું કોશિયસ રહેવાની જરૂર છે. તમે કોઈ પણ ડિસિઝન તમારે પોતાને જાતે ના લેવા જોઈએ. તમારે તમારા જે ડિસિઝન છે કોઈ બીજાને પૂછીને કરવા જોઈએ. ભવિષ્યનું પ્લાનિંગ કરીને જે પણ કામ કરી શકાય એ કરવું જોઈએ. પૈસાની બચત કરવી જોઈએ, પૈસા વેડફવા ના જોઈએ. અત્યારના સમયમાં સમય અત્યારે હજી અનુકૂળતાવાળો છે 2028 સુધી. આ અનુકૂળતાવાળા સમયમાં ભવિષ્યમાં મારે કઈ પૈસાની શી જરૂર પડવાની છે એ હું કેવી રીતે કરીશ એ કરવું જોઈએ. બહુ મોટું એડવાન્ચર, બહુ મોટું સાહસ તમારે ના કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તમારા બીજાને જે પણ ફિલ્ડના અનુભવી છે એ ફિલ્ડના અનુભવીની સલાહ સૂચન મુજબ જ કામ કરવું જોઈએ. તો આ કરશો તો હું માનું છું કે 2028 પછીનો જે 2 થી 3 વર્ષનો સમય થોડોક નબળો આવે છે એમાં તમે સારું કરી શકશો. મહેશભાઈ જોડાયા છે હાલ આપણી સાથે. મહેશભાઈ, જણાવો આપની સમસ્યા. ગુરુજી. હાજી, પ્રશ્ન પૂછો. મારે મકાનનો યોગ નથી. મારે અત્યારે 54 વર્ષ થવા પણ મકાન મારા માટે હજી કઈ યોગ નથી બનતા. બરાબર. અચ્છા, કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો ઘરનું ઘર કરવા માટે? હું અત્યાર સુધી સાહેબ યોગીજી ભાડાના મકાનમાં જ રહું છું. બરાબર છે, પણ મારે મકાન લેવું છે તો ક્યારે મારું મકાન બનશે? ઠીક છે, સારું. આપની જન્મ તારીખ જણાવો. 21/5/1972.
21/5/1972. સમય જણાવો. સમય જન્મ સમય છે મારો બપોરે 12 વાગ્યાનો, બરાબર. 12 વાગ્યાનો સમય. અને જન્મસ્થળ? જન્મસ્થળ ગામ રાણપુર, તાલુકો ધંધુકા. ઓકે, ધંધુકા. ઠીક છે, જણાવો. આપણે જાણીએ શું થઈ રહ્યું છે. કર્ક લગ્નની કુંડલી છે ને, અત્યારે તમારે ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુની મહાદશામાં અત્યારે ગુરુની અંદર શનિ ચાલે છે. જો તમે 54 વર્ષ થઈ ગયા પણ નથી, હું માનું છું આ ટાઈમ સારો જ છે. હું તમને થોડુંક હિંમત આપવાની કામ કરું છું. તમારે સાહસની કમી છે એટલે થયું છે. આ સાહસ કરી નાખો અત્યારે ને અત્યારે. એટલે હું માનું છું આવનાર 2 મહિનાની અંદર વિપરીત પરિસ્થિતિમાં તમે તમારું મકાન બુક કરાવી દો. ફોર એક્ઝામ્પલ, મકાનની કિંમત 50 લાખની છે, રાઈટ, અને તમારી જોડે ખાલી 10 લાખ છે, રાઈટ. એકવાર ટોકન આપીને ચાલુ કરો, એ આગળનું કામકાજ થઈ જશે. ખાલી માત્ર સાહસની જરૂર છે. ગ્રહો સારા છે, લગ્ન સ્થાનમાં ગુરુ આવી રહ્યો છે. અત્યારે જે ગુરુ માર્ગી થઈ રહ્યું છે 12મા સ્થાનમાં, એ તમારા 4થા સ્થાન ઉપર મકાનના સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે. સાથે જે રોગ શત્રુ સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે. સાથે સાથે 8મા સ્થાન ઉપર કંઈક એક્સિડન્ટલી સારા પૈસા કે કંઈક ને કંઈક મદદ થઈ જશે. અથવા તમે જે કામકાજ કરો એમાં આજીવિકા વધશે. એટલું માનું છું કે અત્યારથી લઈને જૂન મહિના સુધીમાં મકાન બુક કરાવી દો અને થઈ જ જશે. બાય ફોર્સફુલી તમે કરશો તો થઈ જાય, થાય એવા છે. ખાલી સાહસની કમી છે, એ તમે કરી દો. હું માનું છું જૂન મહિના પહેલાં તમારું મકાનના યોગ છે અને થઈ જશે. બિલકુલ. તો આખરે તમામ લકી કોલર્સ છે તેને જવાબ મળી રહ્યા છે, પણ ઘણા લોકો એવા હશે કે જેને સતત કોલ લગાવવા છતાં પણ નહીં લાગતો હોય, તો આપને મૂંઝાવાની જરૂર નથી. આપે ટીવી સ્ક્રીન પર અત્યારે જે દેખાઈ રહ્યો છે વોટ્સએપ નંબર છે, તેમાં આપ આપની તમામ ડિટેલ્સ ચોક્કસપણે મોકલી દેજો. અમે રવિવારના કાર્યક્રમની અંદર આપના સવાલોના જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને હા, જે લોકો આજે નિવારણ મેળવી રહ્યા છે પરંતુ જો તેમને આ આખું નિવારણ ધ્યાનમાં નથી આવ્યું, તો TV9ની જે યુટ્યુબ ચેનલ છે તેના એસ્ટ્રો9 પ્લે લિસ્ટની અંદર આ એપિસોડ અપલોડ થઈ જશે, તો ત્યાં પણ આપ જોઈ શકો છો. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો એસ્ટ્રો9. એસ્ટ્રો9માં ફરી આપનું સ્વાગત છે. ધન પ્રાપ્તિના લઈને આપણે ઉપાયો જાણી રહ્યા છીએ. એટલું જ નહીં, આપણા ધંધામાં સમસ્યા છે કે જીવનની અંદર કોઈ પણ સમસ્યા છે તેને લઈને આપ આ પ્રશ્ન પૂછી જ શકો છો. પરંતુ સૌથી વધુ જે અત્યાર સુધીમાં પ્રશ્નો આવ્યા, તો તેમાં આખરે લોકોને નોકરીના પ્રશ્નો સતાવી રહ્યા છે, ધંધો બરકત નથી આપી રહ્યો, પેમેન્ટ અટવાયા છે. આ તમામ પ્રશ્નો પણ ચોક્કસપણે અસર તો કરતા હોય છે. યકીનભાઈ, આખરે આ જ જાણવું છે, જે રીતે લોકોનો પ્રવાહ અત્યારે પ્રશ્નોનો આવી રહ્યો છે, આપ જાણો કે આ બાબતોને લઈને લોકોને પ્રશ્નો તો ખૂબ છે પણ સમસ્યા નથી મળતી. આખરે અત્યારે નોકરી ધંધામાં જે આટલા પ્રશ્નો આવી રહ્યા છે, તો ઇન જનરલ કોઈ ઉપાય કરી શકે લોકો કે જેથી તેમની નોકરીની કે વ્યવસાયની સમસ્યામાં નિરાકરણ આવી શકે? જો જ્યોતિષ સૌથી પહેલાં એમ કહે છે કે દેશકાળ શું છે ધ્યાન રાખો. દેશકાળ કેવો છે અને એના પ્રમાણે કુંડલીનું એનાલિસિસ કરવું જોઈએ. જેમ બહાર 40 ડિગ્રી સેલ્સિયસ હોય ને આપણે અહીંયા 23 ડિગ્રી બેઠા છીએ અને આપણે અપેક્ષા કરી કે ના બહાર અહીંયા ઠંડો છે તો બહાર ઠંડો તો એવું ના હોય. દેશકાળ 40 ડિગ્રી છે, તમે 23 છે, તમે 23માં બેઠો છો, વેરી હેપી. પણ 40 માટે બી પ્રિપેર. એમ દેશકાળ અત્યારે બરાબર નથી ચાલતો, પણ આ ટેમ્પરરી છે. એટલે એક હાવ ઊભો થયો છે અને દરેકના જે કોવિડ થયા પછીના માનસ બદલાયા છે. અને એ સમય દરમિયાન, અત્યારના સમય દરમિયાન જે વાયુ તત્વની અંદર બધા ગ્રહો છે, રાહુ છે, મંગળ છે, સૂર્ય બે દેશ બદલાઈ જશે, તો લોકોને વાયુ એટલે બહુ ફટાફટ જોઈએ છે. અને અત્યારે મીડિયાના લીધે બધાને ઇન્ફોર્મેશન બી એક ક્ષણમાં મળી જાય છે. પણ પહેલાંના સમયમાં કોઈક જગ્યાએ બોમ્બ પડ્યો તો 4 દિવસે ખબર પડે ને એની ઇમ્પેક્ટ નથી આવે. હવે ઇન્ફોર્મેશન બહુ ફાસ્ટ થઈ ગઈ છે એટલે લોકોના અંદર હાઈપર થઈ ગયા છે. આ સમયમાં ખાલી માત્ર હું માનું છું અત્યારનો જે સમય ચાલે છે, કોઈને કંઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા છે, ખાલી એને માત્ર વોચ કરીને એકાદ મહિના માટે સ્ટેડી રહેશે તો માનું છું આ સમય પણ જતો રહેશે. નારદજીએ કૃષ્ણ ભગવાને કીધું હતું કે ભગવાન એક એવું કોઈ વાક્ય બોલો ને કે દરેકને કામમાં આવે, તો ભગવાને કીધું હતું કે આ એ સમય બી ચલા જાયગા. એટલે એનો મતલબ એવો છે કે ખરાબ સમય છે એ બી જતું રહેશે તો સારો આવશે, ને જે સારો સમય છે એ બી જતો રહેવાનો. બિલકુલ, ઘણું બધું ધરપત એટલે આ સમય બી જતો રહેવાનો છે. પણ એમાં તમારે લોંગ ટર્મ સારું કરશો, કારણ કે એવું જ બતાવે છે જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે સાહસ કરવું જોઈએ પણ થતું નથી. અને જ્યારે બહુ સાહસ એને નથી કહેતા કે બહુ અસર છે તો રડવું પડશે, એની પાછળ અસર કે બહુ જ સારું છે તો બી એલર્ટ અને બહુ જ ખરાબ છે તો ડોન્ટ વરી. આ બંનેની વચ્ચેની લાઈન છે ને એમાં આપણે રહેવાની જરૂર છે. બહુ ગ્રીડી પણ થઈ ગયા ત્યારે આપણે વિચાર્યું કે ભાઈ કંઈ પ્રોબ્લેમ થશે તો, અને જ્યારે બહુ પ્રોબ્લેમ ત્યારે વિશ્વાસ રાખવાનો કે સારું. આ સમય પારખવો અત્યંત જરૂર છે. ને હાલ સમય છે કોલરનો. કમલેશભાઈ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, જણાવો આપનો સવાલ. મારે મારા ભાણા વિશે પૂછવું છે. શું જાણવું છે? એની જન્મ તારીખ છે 11/3/2016. 11/3/2016. જન્મ સમય કહો. 8:50 ટાઈમ કેટલો કીધો? સમય શું કહ્યો આપે? સમય કહ્યો અમને. જન્મ સમય શું છે? રાત્રે 8:50. ઓકે, રાત્રે 8:50. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે જુનાગઢ. અચ્છા,
અને ભાણાની સમસ્યા શું છે? મારે એનું ભવિષ્ય વિશે જાણવું છે. શેના વિશે? એના ભવિષ્ય વિશે મારે જાણવું હા, છે. પણ ભવિષ્યમાં તો ઘણી બધી વસ્તુઓ હોય, એના લગ્ન છે, નોકરી છે, શેના વિશે જાણવું છે? એના લગ્ન કે લાઈફસ્ટાઈલ કેવી જવાની છે એ વિશે જાણવાનું છે. કોઈ એક પ્રશ્ન કહો, આપણે બધી ચર્ચા તો નહીં કરી શકીએ ને. એમાં આદા એવું છે. સૌથી મોટી સમસ્યા કઈ લાગે છે આપના ભાણા તમારી માટે? ભાણાની લાયબિલિટી તમારી જોડે છે? હે? ભાણાની લાયબિલિટી તમારી જોડે છે? હું ભાણાને ભાણાની જવાબદારી બધી તમારી જોડે છે? જવાબદારી બધી ભાણાની તમારી પાસે લાગે છે એમ કહું છું. હા 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 અચ્છા, તો સૌથી વધુ શું ચિંતા થાય છે ભાણા વિશે? હા એકતા તો થાય છે ને ભાણો. ભાણા સાઈડ થઈ જશે. ભાણાની કુંડલીમાં અત્યારે જે બુધની એટલે કન્યા રાશિ છે ને 12મા સ્થાનમાં રાહુ અને ગુરુ છે. સારી કુંડલી છે એની. અને અત્યારે એના 12ના યોગ છે, એટલે જ્યાં આગળ એનો જન્મ થયો છે ત્યાંથી બીજી જગ્યાએ યોગ છે. એને બહુ ચિંતા કે ભાણો બી એટલો જ એક્યુરેટ વાળો છે. શુક્ર અને બુધ અને કેતુ એના 6ઠ્ઠા સ્થાનમાં છે. તે છતાં પણ આવનાર સમય પછી એના અત્યારે જે પણ કામો કરે છે એમાં સફળતા મળશે. તમારે મામાનું ઘર બી એ જ બતાવે છે. એ બી મામા એક્ટિવ છે, જેમ આટલી તમે એની સમસ્યા પૂછી છે એ બી એક્ટિવ બતાવે છે. એટલે એના કુટુંબના સપોર્ટથી, બીજા બધાના સપોર્ટથી એનો ગ્રોથ 100% બતાવે છે. એના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આ જીવન નહીં આવે. એટલે હું માનું છું કે એના જીવનમાં 2027ના 7મા મહિનાથી 2028માં 8મા મહિના સુધી થોડીક અડચણ આવશે, પણ જીવનમાં એને કોઈ તકલીફ નહીં આવે. એનો ગ્રોથ સારો છે, દરેક ફિલ્ડમાં એને સફળતા મળશે. વાઇફના એના મેરેજ થયા પછી પણ એના યોગ સારા છે. અને તમારા કુટુંબના બધાના સપોર્ટથી એનો ગ્રોથ આગળ જશે. તમને ગર્વ ફીલ થશે કે મેં ભાણાને સપોર્ટ કર્યો અને ભાણું આગળ વધ્યો, આવું તમને થશે 100%. બિલકુલ. કુંડળીનો આપે જે જવાબ આપીને પછી લાગે ભાણાને લીલા લહેર છે, કોઈ ચિંતા મામાએ કરવાની જરૂર નથી. તો આખરી ચિંતા તો ઘણા બધા લોકોને થતી હશે, કારણ કે તેમના ફોન નહીં લાગ્યા હોય. પણ જરાય મૂંઝાશો નહીં. આપ વોટ્સએપ નંબર પર આપની સમસ્યા ચોક્કસપણે મોકલી દેજો અને ડિટેલ્સ ખાસ તકેદારી સાથે મોકલી દેજો, જેથી અમે એ સમસ્યાનું નિરાકરણ આગામી કાર્યક્રમોમાં આપી શકીએ. અને કાર્યક્રમોને લઈને જેટલી પણ બાબતો છે તે યુટ્યુબ ચેનલ TV9ના યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં આ કાર્યક્રમ અપલોડ થઈ જશે, તો આપ શાંતિથી તેને સાંભળી પણ શકશો. પણ આજના પ્રશ્નોના જે સચોટ નિવારણ આપ સુધી પહોંચાડ્યા છે તે બદલ યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે સમસ્યા છે તો આખરે નિવારણ પણ છે, અને નિવારણ છે તો આપની પાસે એસ્ટ્રો9 છે. આવતીકાલે ફરી મળીશું નવા સવાલો સાથે, નિવારણ સાથે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.